ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના યશસ્વી અધ્યક્ષ આદરણીય ડોક્ટર જયપ્રકાશ સોની સાહેબ દ્વારા આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પરિસરમાં નવા અધ્યક્ષની જાહેરાત કરવામાં આવી, જેમાં મને નવા અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. તે બદલ સર્વે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આ તબક્કે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સૌ પ્રથમ પરમ કૃપાળુ પરમાત્મા, મારા માતા પિતા, મારા ગુરુજનો અને જેણે જીવનના સફરમાં દરેક તબક્કે મને સાચું માર્ગદર્શન આપ્યું છે એવા તમામ લોકોનો આ તબક્કે હું સૌ પ્રથમ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે અમારું પ્રથમ આ બોર્ડ જ્યારથી ફોર્મમાં આવ્યું ત્યારથી લક્ષ્ય રહ્યું છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે પણ કંઈક શાળાઓ વડોદરામાં 121 શાળાઓ છે, આ શાળાઓમાં નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે કે NEP 2020 અંતર્ગત જે પણ કંઈક ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ સંપૂર્ણ રીતે સજ્જ હોય, સાથે સાથે શાળામાં કાયમી શિક્ષકો હોય, જેનો પ્રયાસ અમારા બોર્ડ તરફથી સતત થયો હતો અને અમે ઘણા બધા અંશે સફળ ગયા છે. કર્મચારીઓની જે નિમણૂક જે એડમિનિસ્ટ્રેશનમાં છે એની માટેનો પ્રશ્ન પણ અમે હાથે લેવાના છે. અને એ સિવાય શાળા પરિસરનું વાતાવરણ NEP 2020 એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસીના ગાઈડલાઈન મુજબનું શાળા પરિસરનું વાતાવરણના સર્જન થાય એની માટે અમે આગામી દિવસોમાં કાર્ય હાથ ધરવાના છે. જી, સિસ્ટમમાં જ્યારે કોઈ પણ જવાબદાર અધિકારી અથવા જવાબદારી કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાનું કામ પ્રામાણિકતાથી ન કરે ત્યારે આ પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે. અને જ્યારે જવાબદાર પદ પર બેઠેલા વ્યક્તિને આ લીકેજીસનું ધ્યાન આવે તો એને ડામવા માટે થઈને ચોક્કસ ધારાધોરણ મુજબ એક એવી એની રિવ્યુ કરીને એના ડામવા માટેના ચોક્કસ પ્રયત્ન થવા જોઈએ અને અમે કરીશું. જી, શાળા મકાનોના સંદર્ભમાં મકાન જે તદ્દન જર્જરિત હાલતમાં હોય એટલે કે જે સરકારશ્રીની ગાઈડલાઈન છે એ મુજબનો સ્ટાન્ડર્ડ ધરાવતું ન હોય એને સમગ્ર શિક્ષા રાજ્ય સરકારનું જે સમગ્ર શિક્ષા ડિપાર્ટમેન્ટ છે એને અમે ભલામણ કરીને એ જલ્દીમાં જલ્દી એ શાળાનું બાંધકામ, નવા બિલ્ડિંગનું બાંધકામ મંજૂર થાય અને શક્ય હોય એટલું વહેલું એનું બાંધકામ શરૂ થાય એ અમારો પ્રયત્ન હોય છે. અને જે શાળાને મકાન સારું હોય પરંતુ એને ભૌતિક સુવિધાથી સજ્જ બનાવવાનું હોય તો અમે એમાં નવી એમ્યુનિટીઝ ઊભી કરવા માટે સતત પ્રયત્નશીલ હોઈએ છીએ. જી જી, ખૂબ સારો પ્રશ્ન છે. ચોથા વર્ગના કર્મચારીઓ એ આમ જોવા જઈએ તો સમાજના સૌથી એવા વ્યક્તિઓ કે જેઓ કોઈ પણ જગ્યાએ પાયામાં લોકોની જરૂરિયાત સંતોષવામાં હોય છે, તો એ લોકોનું પ્રાધાન્ય સૌથી ટોપ પર હોવું જોઈએ. XYZ રીઝનથી વર્ષોથી જૂનો પેન્ડિંગ પ્રશ્ન હતો, પણ અમે સૌ બોર્ડના મેમ્બર સૌભાગ્યશાળી છીએ કે અમારા બોર્ડના સમયમાં આ પ્રશ્નને ખૂબ મજબૂતાઈથી હાથ પર લેવામાં આવ્યો. એમાં અમને શહેર અધ્યક્ષથી લઈને તમામ જે પણ ચૂંટાયેલા પદાધિકારી છે એ લોકોનો ખૂબ પોઝિટિવ સાથ સહકાર મળ્યો, જેના પરિણામે આ એક પોલિટિકલ વિલ એટલે કે રાજકીય ઈચ્છા શક્તિ પ્રબળ બનવાથી અત્યારે એનું નિરાકરણ પ્રોસિજરિયલ પ્રક્રિયામાં છે. અને જ્યારે 30 વર્ષ 32 વર્ષ જૂના પ્રશ્નોને હલ કરવા માટેનો પ્રયાસ થતો હોય તો એની પ્રોસિજરિયલ પ્રક્રિયા જે સરકારના ધારાધોરણ પ્રમાણે હોય એ કરવાની હોય છે. અને એ પ્રક્રિયા ખૂબ ઝડપથી ચાલી રહી છે અને ટૂંક સમયમાં એનો નિવેડો થશે અને જે લાભ પહોંચાડવાનો છે એ લોકોને મળશે. પરંતુ અમારું પોલિટિકલ વિલ એકદમ આમાં ક્લિયર છે કે અમારે એમનો પ્રશ્ન સોલ્વ કરવાનો છે અને એમને એમનો લાભ અપાવવાનો. આમાં ચોક્કસ ડેડલાઈન આપણે નહીં આપી શકીએ, કારણ કે ચેરમેન તરીકે હું અત્યારે ગઈકાલ સુધી સભ્ય તરીકેના અત્યારે રોલમાં હતો, એટલે મારી પણ કેટલીક માહિતીની મર્યાદા હોય, તો હું નથી ઈચ્છતો કે કોઈ પણ આ ચેરમેનના સીટ પરથી એવી માહિતી આપવામાં આવે જેનાથી મીડિયા મિત્રો ગેરમાર્ગે દોરાય અથવા તેના માધ્યમથી લોકો, કારણ કે આપ લોકો સુધી સાચી માહિતી, સત્ય માહિતી, લોકોના પ્રશ્નોને પહોંચાડતા હો છો, તો સદાય તમને
સાચી માહિતી અમારા તરફથી મળે એવો અમારો આગ્રહ રહેશે. જી જી હા, એ આપ જે બોલી રહ્યા છો એ આટલું જેટલી સરળતાથી આપણે વ્યક્ત કરી રહ્યા છે એવું નથી. એની કેટલીક પ્રોસિજરિયલ રાજ્ય સરકારના ડિપાર્ટમેન્ટ સાથેના લાયઝનમાં પ્રક્રિયા હોય છે અને એ પ્રક્રિયા પૂર્વ કર્યા પછી ભવિષ્યમાં આ વિષયને લઈને કોઈ ચૂક ન રહી જાય એ પણ અમારે જોવાનું હોય છે. એટલે અમે કોઈ પણ એવી ચૂક કરવા માંગતા નથી કે અમારે એમને કોઈ પણ નાનામાં નાની બાબતે નિરાશ કરવા પડે. અમે એમના ચહેરા પર સદાય સ્મિત જોવા માંગીએ છીએ. કદાચ થોડું સમયમાં ફેરફાર થઈ શકે, પરંતુ અમારી નીતિ અને નિયત આ પ્રશ્નને લઈને ખૂબ સ્પષ્ટ છે. જી 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 બિલકુલ ખૂબ સાચી વાત છે. જ્યારે સિસ્ટમમાં શરીરના પણ અલગ અલગ અંગો જ્યારે એક સૂત્રતાથી કામ કરે ત્યારે જ માનવ શરીર સંપૂર્ણ તેનું પરફોર્મન્સ આપી શકતું હોય છે. જ્યારે મારું ગળું સ્વસ્થ ન હોય અને અત્યારે બોલવાનો પ્રયાસ કરું તો હું તમને યોગ્ય બાઇટ નહીં આપી શકું. બરાબર. તો કહેવાનો ભાવાર્થ આટલો જ છે કે શરીરના તમામ અંગો સ્વસ્થ હોય, સિંક્રોનાઇઝ હોય તો જ આમાં તમને રિઝલ્ટ મળશે. અમારો ચોક્કસ પ્રયાસ રહેશે કે કોર્પોરેશનના પદાધિકારી હોય કે રાજ્ય સરકાર હોય તેની જોડે એવું સંકલન થાય કે જેની અસર લોકહિતના કે સમિતિના કે સંસ્થાના હિતના કોઈ પણ નિર્ણય કે પરિણામ પર ન પડે. જી જી બિલકુલ. આ વિષય અમારે જે ઘટના બની ત્યારબાદ આ પ્રશ્ન ઓલરેડી પૂછાઈ ગયો છે, છતાં પણ આપને જે જવાબ આપી દઉં કે આ જે પણ કંઈ ઘટના બને એ ખૂબ દુઃખદ હોય છે. સિસ્ટમમાં જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જવાબદારી પ્રામાણિકતાથી ન નિભાવે ત્યારે આ પ્રકારની ઘટના સર્જાતી હોય છે. ઘણીવાર પ્રામાણિકતા હોય પણ બેદરકારી હોય, આવું પણ હોતું હોય છે. કાયમ કે પ્રામાણિકતાનો પ્રશ્ન હોતો નથી. તો જે જગ્યાએ ચૂક રહી ગઈ હશે અમે એને 100% સુધારવા માટે સતત પ્રયત્ન કરીશું.